નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ને આપની સાથે હું છું હંસિની। કહેવાય કે હવે ભાજપના કાર્યો કેટલા થયા છે તે બધાને દેખાય છે અને ભાજપનો વિકાસ ક્યાં પહોંચ્યો છે તે પણ હવે દેખાય જ આવે છે। ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો અને ત્યારથી જ રોડ રસ્તાઓની હાલત બગડી હતી। જો કે એની પહેલા પણ બગડી હતી તે વાતમાં કોઈ નવાઈ નથી, પરંતુ હવે દરેક લોકો આ રોડ રસ્તાની કમ્પ્લેન કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક। ત્યારે ફરી એક વખત જે કોંગ્રેસના જે ધારાસભ્ય છે તેમણે એક વખત ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આપણા મુખ્યમંત્રી છે તેને પત્ર લખ્યો છે અને પત્રમાં તેમણે જણાવ્યું છે તે હવે આપણે જોઈએ। તેમણે કીધું છે કે મહેસાણા અમદાવાદ ટોલ રોડ તાત્કાલિક રિપેર કરવા માટેની માંગ કરી છે। જે અહીંથી જ કેટલાક લોકો પસાર થાય છે તેમના ઉપર અકસ્માતનો ભય રહેલો છે તેટલા માટે તેમણે રજૂઆત કરી છે અને તેમણે સાથે જ જણાવ્યું છે કે આ રોડ જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવો નહીં। એટલે હવે બધાને ખબર પડી ગઈ છે કે જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે મફતનો છે। કરોડો રૂપિયા ભાજપ ચાવ કરી જાય છે ને અંતે લોકોને મળે છે ખાડા। સાથે જ તેમણે જણાવ્યું છે કે મહેસાણાથી અમદાવાદ ટોલ રોડ આવેલો છે ને એ સમય ઘણા સમયથી બનાવ્યા હોવા છતાં પણ દિવસે ને દિવસે ટોલ વધારવામાં આવી રહ્યો છે, પરંતુ જે કરોડોનો ટોલ છે સરકાર ચૂકવી છે પણ તેના ઉપર કોઈ રિપેરની કામગીરી કરવામાં આવતી નથી અને અંતે દરેક લોકોને ખાડા જ મળે છે ને તે બાબતે જ તેમણે પત્ર લખ્યો છે અને તેમણે સાથે જણાવ્યું છે કે સમય મર્યાદા કરતા પણ વધારે સમય થઈ ગયો છે તે છતાં પણ આ જે ટોલ રોડ છે, જે આ રોડ છે તેને રિપેર કરવામાં આવ્યો નથી ને આ બાબતને લઈને જ આપણા મુખ્યમંત્રી છે ગુજરાતના એમને રજૂ કરવામાં આવી છે। એમને સાથે એવું બી કીધું છે કે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં રોડ છે તે છતાં પણ આને રિપેર કરવામાં કેમ નથી આવતો તેના વિશે પણ તેમને વાત કરી છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। સાથે તેમણે કીધું છે કે ઘણી જગ્યાએ તૂટી ગયેલો છે, ખાડા પણ પડ્યા છે, પરિણામે વાહન ચાલકો અને વાહન ચલાવવા લોકોને ખૂબ જ તકલીફ પડે છે, પરંતુ અંતે ભાજપને લોકોની પરેશાની તો દેખાતી જ નથી। કરોડોનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે પરંતુ લોકો ઉપર કઈ મુસીબત આવે છે અને લોકો કેવા રસ્તામાંથી પસાર થાય છે તે ભાજપ જોતું જ નથી ને અંતે વિપક્ષ અત્યારે હાલ મેદાને આવ્યું છે અને ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રીને રોડ રસ્તા માટે રજૂઆત કરવી પડે છે। આમ જોવા જઈએ તો આ એક બહુ નાનકડી બાબત છે ને એના માટે પણ મુખ્યમંત્રીને પત્ર લખવો પડે છે કે હવે તમે આ રોડ રસ્તા રિપેર કરાવો। સાથે જ તેમને લખ્યું છે કે અકસ્માત થવાનો પણ ભય રહે છે। આ એક બહુ મોટી વસ્તુ છે, ગુજરાતમાં અનેક વખત અકસ્માત થતા હોય છે, તેવામાં જો આવા રોડ હોય તો અકસ્માત ચોક્કસપણે સર્જાય તેવી પણ શક્યતાઓ ઊભી થાય છે। ત્યારે સાથે તેમણે લખ્યું છે કે વાહન ચાલકોને વાહનની ગતિ નિયત કરતા ધીમી રાખવી પડે છે, પરિણામે સમય અને બળતણનો પણ વ્યય થાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। હવે મુખ્યમંત્રીને આટલી નાની બાબતોની પણ વાત કરવી પડે તે સાંભળીને પણ નવાઈ લાગે છે કે મુખ્યમંત્રીને આટલું પણ નથી દેખાતું। દરેક રોડ રસ્તાના કામ તો થતા જ નથી, પરંતુ હવે જે આ બળતણ જેવી નાની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે તે પણ એક મોટી વાત છે ને આના માટે પણ હવે લોકોને રજૂઆત કરવી પડે છે। સાથે તેમણે બીજી પણ એક બાબત લખી છે ને તેમાં એમણે જણાવ્યું છે કે રોડ ખરાબ હોવાને કારણે વાહનોને પણ નુકસાન થાય છે, જેથી વાહન ચાલકોને આર્થિક રીતે ખર્ચ વધુ થાય છે। હવે આટલી નાની બાબતો મુખ્યમંત્રીને કહેવી પડે છે તે એક મોટી વસ્તુ છે। આમ તો ભાજપના કાર્યો કેટલા છે તે આપણે બધા જોતા હોઈએ છીએ ને ગુજરાતની જનતાને પણ ખબર જ છે કે ભાજપના કાર્યો ક્યાં સુધીના રહેલા છે, પરંતુ હવે જે વિપક્ષ છે તે મેદાને આવ્યું છે ને તેમણે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સાથે આની સાથે જ કિરીટ પટેલે વધુમાં શું જણાવ્યું તેના વિશે જોઈએ। આજે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। મહેસાણાથી અમદાવાદનો જે ટોલ રોડ છે એ ટોલ રોડ ઉપર કરોડો રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવે છે। મને લાગે છે કે એની સમય મર્યાદા ક્યારની પૂરી થઈ હોવા છતાં પણ જુદી જુદી કંપનીઓને ઊંચા ભાવે ટોલ ઉઘરાવવાની કઈ રીતે સત્તા આપવામાં આવે છે સમજાતું નથી। જે નાના વ્હીકલો હતા એના માટે કરોડોનો ખર્ચ રાજ્ય સરકાર કરી રહી છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ રોડનો ટોલ ઉઘરાવતી હોય, કોઈ પણ કંપની હોય, અને રોડ રિપેર કરવાની, એની સાર સંભાળ, એની દેખરેખ રાખવાની, એને મેન્ટેન કરવાની જવાબદારી એ જે તે કંપનીની હોય છે, પરંતુ આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। એના બ્રિજના ઉપરના રોડ પણ વારંવાર તૂટી જાય છે અને આના લીધે લોકો અને વાહન ચાલકો હેરાન થાય છે, ટ્રાફિક સર્જાય છે।
5-5, 10-10 કલાક સુધી ટ્રાફિકની અંદર લોકોએ હેરાન થવું પડે છે. શા માટે સરકાર આવી કંપનીઓને સાચવી રહી છે, એમના સામે કાર્યવાહી કરતી નથી, એ મને સમજાતું નથી. લોકોના જ કરોડોના પૈસા, કરોડોના નાણાં એ કંપનીઓને આપી દેવામાં આવે છે અને એની દેખરેખ કે એની સાર સંભાળ થતી નથી. એટલા માટે મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ રોડ રિપેર કરવા માટે સૂચના આપવી અને જ્યાં સુધી રોડ રિપેર ન થાય ત્યાં સુધી લોકોને ટોલમાંથી મુક્તિ આપવી. કિરીટ પટેલે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે આપણે પણ જોઈ શકીએ છીએ કે હવે મુખ્યમંત્રી આ રોડ રસ્તાના જેવા નાના કામ તો કરાવવા જ જોઈએ. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે ને અમારો અહેવાલ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.